લેપાયમાન ભાવો એટલે વ્યવહારમાં લેપાયમાન ભાવો આપણે કોને કહીએ? લેપાયમાન ભાવો એ પોતાના અંદરના છે. શું કે પોતે ફાઇલ નંબર 1 જોડે મધુ જોડે તું લેપાયમાન થઈ ગયો છો ને, તે ભાવોની વાત કરે છે. બહારની કોઈ વસ્તુને માટે એના ભાવોની વાત નથી કરતો. શું આ લેપાયમાન ભાવોથી સર્વથા નિર્લેપ એવો હું શુદ્ધાત્મા છું. મન વચન કાયાના તમામ લેપાયમાન ભાવો પોતાની જાતના જ વાત કરે છે. શું પોતાના મન વચન અને કાયાના તમામ લેપાયમાન ભાવોથી ફાઇલ નંબર 1 ના જે બધા ભાવો છે એનાથી જ નિર્લેપ છે રહેવાનું છે. પછી ઓટોમેટિક આપણે આનાથી નિર્લેપ રહીએ, મધુથી તું નિર્લેપ રહે તો આખી દુનિયાથી ઓટોમેટિક નિર્લેપ જ થઈ ગયા ને. આ દુનિયા અજ્ઞાની લોકો શું શીખવાડે કે આ બધાથી નિર્લેપ થઈ જાઓ, બધુંથી છૂટી જાઓ, ઘર બાર બૈરા છોકરા ધન દોલત લક્ષ્મી બધું માન કીર્તિ બધાથી છૂટો, એને તમને કશું ટચ ના થાય એવું તમે નિર્લેપ થઈ જાઓ, એવું અજ્ઞાનીઓ શીખવાડે જ્ઞાન તરફ જવા માટે. અને જ્ઞાનીઓ જ્ઞાનમાં સ્થિર થયા પછી શું એની દ્રષ્ટિમાં શું હોય તો એ શું કે આ બહારની કોઈ વસ્તુથી નિર્લેપ થવાનું નથી, તું તારી જાતથી નિર્લેપ થા. કારણ કે આત્મા બધી જ વસ્તુથી નિર્લેપ છે. તું આત્મદશામાં આવે તો ઓટોમેટિક આ મન વચન કાયાથી જ નિર્લેપ થઈ ગયો, તો આખી દુનિયાથી નિર્લેપ થઈ ગયા. બહારની અનંત વસ્તુઓ છે, કઈ વસ્તુથી એક વસ્તુથી નિર્લેપ થઈ રહેશે. ક્યારે આપણે આત્મા સ્વરૂપ થઈશું? બહાર જ આવે અનંત વસ્તુઓ છે, અનંત વસ્તુથી અનંત પોતાના ભાવો છે, ત્યાંથી આપણે સંકળાયેલા છીએ જગત જોડે. જ્ઞાનીઓ અહીંથી આમ છૂટવાનું નથી કહેતા, અહીંથી આમ છૂટવાનું કહે છે. વચ્ચે નીરુબેન છે, બીજી બાજુ આત્મા છે અને બહાર જગત છે આખું. તો જ્ઞાનીઓ અહીંથી છૂટવાનું કહે છે, પોતાની જાતથી જ છૂટો, આનાથી નિર્લેપ થાવ, આનાથી અસંગ થાવ. લેપાયમાન ભાવો નીરુબેનને આવે છે, બહારના લોકોને ગમે એટલા આવતા હોય, પણ આપણે નિર્લેપ હોય તો ગમે તેટલું હોય તો આપણે કશું ટચ થાય એવું નથી. શું પેલા કે આનાથી છૂટો નાનાથી છૂટો નાનાથી વૈરાગ લો મુક્ત થવાના કે ના થાય, કેમ કેવી રીતના થાય? આપણે આપણા ભાવોથી લેપાયમાન હોઈએ અને બહારના લોકોથી નિર્લેપ થવા જઈએ તો કઈ રીતે શક્ય છે? આપણે પોતાની જાતથી નિર્લેપ થવાનું છે, અસંગ થવાનું છે. મન વચન કાયાની બધી સંગી ક્રિયાઓમાં અસંગ રહેવાનું છે. એ જ્ઞાન દશાની વાત છે. એટલે જ્યારે પણ કંઈ પણ વિચારો આવે, સારા આવે ખરાબ આવે, સારા ભાવ થાય ખરાબ ભાવ થાય, ગમે તે કશાયો થાય કે સારા શુભ ભાવો આવે, ગમે તે આવે, આ બધા ભાવોથી હું નિર્લેપ છું. આ બધા જળના ભાવો છે, ચેતનના ભાવો નથી. તમામ ભાવો માત્ર જળના છે, અનાત્માના છે. આત્માને કોઈ ભાવ જ નથી. શું એ પોતે સ્વભાવ ભાવમાં છે. અને જે આપણે બધા ભાવો દેખાય છે બધા વિભાવ દશાના ભાવો છે. આ ડિમાર્કેશન એ દરેક ભાવોમાં રહે, મહીથી ઊભા થતા દરેક ભાવોમાં આપણે આ ડિમાર્કેશન પડી ગયું છે. ડિમાર્કેશનમાં રહેવાનું છે. કોઈ બહુ મગજ તોફાને ચડ્યું હોય, આમ થાય ને તેમ કરી નાખું ને આમનું આમ કહી નાખું ને તેમ, આ બધા લેપાયમાન ભાવ છે. આ લેપાયમાન ભાવોનું લશ્કર ચડી બેઠું છે. ત્યારે આપણી પાસે જ્ઞાનનું લશ્કર તૈયાર રાખવાનું કે આ બધા લેપાયમાન ભાવ છે ને હું નિર્લેપ છું, અસંગ છું, શુદ્ધ છું. તો બધું ખરી પડશે. શું આ ન હોય મારા ભાવમાં આ કઈ વસ્તુ આવતું જ નથી. મારો તો સ્વભાવ ભાવમાં તો શું આવે તો કે આ બધા લેપાયમાન ભાવો છે એવું જાણ્યું, ત્યાં આવ્યું આપણે સ્વભાવમાં આવ્યા, એવું જાણપણું આવે છે ને, બસ ત્યાં આપણે છૂટ્યા, મુક્ત જ છીએ. પછી ભલે ને ગમે તેવા ભાવો આવતા હોય,
એ બધા નિર્માલ્ય થઈ જાય છે. શું જોર એનું નથી રહેતું.